नमस्कार, गुड मॉर्निंग, गुड इवनिंग वाला विद्यार्थी मित्रों। तो आज सवारना लेक्चर में आपणे हेलो ए लेक्चर चालू पछ फोन करो। तो सवारना लेक्चर अंदर आपणे नानी अने मोटी लंबाई बराबर है एनो अभ्यास व्यवस्थित रीते करेलो हतो। छेल्ले 3 मोटी लंबाईओ जे छे एनी आपणे चर्चा करवानी हती। एमांथी सौथी पहेला मोटामां मोटुं अंतर एना मापन माटे पहेलो एकम छे एस्ट्रोनॉमिकल यूनिट। सरस मजाना लेक्चरनी अंदर दरेक बाळको जोड़ाई जाओ, कारण के आजना लेक्चर में जे आपणे 3 अंतर अथवा तो 3 एकमोनी जे चर्चा करवानी छे एने अनुलक्षीने हवेना लेक्चर में आपणे दाखलाओ गणवाना छे। तो बहु व्यवस्थित रीते भणजो आजना लेक्चरनी अंदर ध्यान आपीने। तो एमांथी सौथी पहेलो मोटो एकम हतो एस्ट्रोनॉमिकल यूनिट, बराबर छे। तो आनी व्याख्या आपणे लखीए के एक एस्ट्रोनॉमिकल यूनिट कोने कहेवाय। तो एनी व्याख्या छे कि सूर्य अने पृथ्वी वच्चेना सरेराश अंतर ने एक एस्ट्रोनॉमिकल यूनिट कहे छे। आ सिंपल एवी नानकड़ी एवी आनी व्याख्या कि सूर्य अने पृथ्वी वच्चेनुं जे एवरेज अंतर मळे, परफेक्ट नहीं, नियरली इक्वल टू, बराबर। सूर्य अने पृथ्वी वच्चेना अंतरने आपणे शुं नाम आपशुं? एक एस्ट्रोनॉमिकल यूनिट, जेनुं मूल्य आपणने मीटरनी अंदर खबर छे, जे तमारे याद राखवानुं छे बाळको। एक एस्ट्रोनॉमिकल यूनिट बराबर, तो मीटरनी अंदर एक एस्ट्रोनॉमिकल यूनिट बराबर शुं हतुं? सवारे लखायुं छे हजी आपणे 1.496 गुणिया 10 ની કેટલી ઘાતાંક હતી? 11 ઘાતાંક। 1.496 10 ની 11 ઘાત મીટર। તો આને છે ને કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે આપણે યાદ રાખવાનું છે, ભૂલાય નહીં એવી રીતે। એક એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇક્વલ ટુ 1.496 10 ની 11, જેની વ્યાખ્યા છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને કહેવાય છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ। ત્યાર પછી બીજી વ્યાખ્યા અને બીજી રાશિ 1 LY, જેનું આખું નામ છે લાઇટ યર, બરાબર। અંગ્રેજીમાં એને લાઇટ યર કહેવાય અને ગુજરાતીમાં એને કહેવામાં આવે છે પ્રકાશ વર્ષ। તો લાઇટ યર વિશે આપણે ભણીએ। ચાલો, લાઇટ યર કોને કહેવાય? તો પહેલી અને મહત્વની બાબત કે લાઇટ યર જે છે અથવા તો પ્રકાશ વર્ષ જે છે એ લંબાઈ અથવા તમે કહી શકો અંતર નો એકમ છે, બરાબર। લંબાઈ અથવા અંતરનો એકમ છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવી ભૂલ થઈ જાય છે કે પાછળ વર્ષ શબ્દ આવે છે ને એટલે આ સમયનો એકમ હશે। બિલકુલ એવું નથી। પ્રકાશ વર્ષ જે છે એ લંબાઈ અથવા અંતરનો એકમ છે। અને આ ઘણી બધી વખત MCQમાં પૂછાઈ ગયું કે પ્રકાશ વર્ષ નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો કઈ ભૌતિક રાશિ આવશે? લંબાઈ અથવા તો અંતર। સમયનો બિલકુલ ના લખતા, કારણ કે વર્ષ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ એવું સમજી બેસે છે કે સમયનો એકમ હશે, પણ નથી એવું, બરાબર। એટલે પહેલી આપણે ક્લિયર કરી દઈએ કે પ્રકાશ વર્ષ લંબાઈ અથવા અંતરનો એકમ છે। હવે એક પ્રકાશ વર્ષની આપણે વ્યાખ્યા લખીએ કે ભાઈ એક પ્રકાશ વર્ષ કોને કહેવાય? તો સંધિ છૂટી પાડો, संधि करी नाखो छूटी प्रकाश वत्ता वर्ष
તો પ્રકાશ એટલે લાઇટ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી શૂન્યાવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. બરાબર. આ એની સિમ્પલ વ્યાખ્યા કે પ્રકાશે આટલી ઝડપથી શૂન્યાવકાશમાં, કારણ કે આવડી આ જે એની સ્પીડ છે, ઝડપ છે, એ શૂન્યાવકાશમાં હશે. આટલી ઝડપથી એક વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય? એક પ્રકાશ વર્ષ કહેવાય. એક વર્ષની અંદર જેટલું અંતર કાપે ને એ પ્રકાશ વર્ષ થઈ ગયું. તો આપણે હવે એક પ્રકાશ વર્ષ બરાબર સવારે લખેલું હતું 9.46 × 10⁻15 એ મેળવશું, તારવશું. તો કઈ રીતે મળશે? જો, તો એના માટે હું સિમ્પલ ઝડપનું સૂત્ર વાપરું. ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં આ અંતર કાપવા માટે લાગતો સમય. બરાબર. ચાલો, ઝડપ કેટલી છે આપણી પાસે પ્રકાશની? તો 3 × 10⁸. એકમ જોડે લખતા જઈશું, મીટર પ્રતિ સેકન્ડ ઇક્વલ ટુ કાપેલું અંતર. તો કાપેલા અંતરને તો આપણે કેટલું કીધેલું છે? એક પ્રકાશ વર્ષ. એટલે કાપેલ અંતર હું મૂકી દઉં 1 લાઇટ યર, અને છેદમાં લાગતો સમયગાળો. તો અંતર કાપવા માટે લાગતો સમયગાળો કેટલો છે? 1 વર્ષ. એટલે સમયની જગ્યાએ આપણે મૂકી દઈએ 1 વર્ષ. તો પ્રકાશ વર્ષ બરાબર આપણે મેળવવું છે ને, તો 1 વર્ષ જે છે એ અહીંયા ગુણાવી દો. તેથી 1 પ્રકાશ વર્ષ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો ઇક્વલ ટુ થશે બાળકો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા આ 1 વર્ષ રહ્યું એ અહીંયા ગુણાવી દઈએ આપણે, તો 1 વર્ષ. હવે આપણને ખબર છે કે સમયનો એસઆઈ એકમ શું છે? સેકન્ડ છે. તો પછી વર્ષમાં સમયગાળો લીધો એ ચાલે નહીં. એને આપણે શેમાં કન્વર્ટ કરી દઈએ? સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ. ચાલો, તો 1 વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કરીએ, પરંતુ 1 વર્ષ બરાબર કેટલી સેકન્ડ? 1 યર બરાબર કેટલી સેકન્ડ લખી શકાય? ધ્યાનથી સમજો. 1 વર્ષના દિવસો કેટલા હોય? જવાબ આપતા જજો મનમાં. 1 વર્ષના કેટલા દિવસો હોય? 365. તો મેં વર્ષને દિવસમાં કન્વર્ટ કરી નાખ્યું. પછી 1 દિવસની કલાક કેટલી હોય? તો 1 દિવસની કલાક કેટલી હોય? તો કે 24. એટલે આ કન્વર્ટ શેમાં થઈ ગયો કહેવાય? તો કે વર્ષમાંથી કલાકમાં આવી ગયા છીએ. ત્યાર પછી 1 કલાકની સેકન્ડ કેટલી હોય? તો 1 કલાકની કેટલી સેકન્ડ થાય? 3600. 1 કલાકની સેકન્ડ 3600. મિનિટ કે તો 60. એટલે સીધું સેકન્ડ લખીએ તો ગુણ્યા 3600. આ શેમાં કન્વર્ટ થઈ ગયું કહેવાય બાળકો? સેકન્ડમાં. બરાબર. ફરીથી એક વખત સમજો. 1 વર્ષ, તો 1 વર્ષના ટોટલ ડેઝ, દિવસો 365. એટલે વર્ષને તમે દિવસમાં ફેરવી નાખ્યું. ત્યાર પછી દિવસની કલાક, તો 1 દિવસની કલાક હોય 24. એટલે 365 × 24 કરો તો આખા વર્ષની કલાક આવી જાય. ત્યાર પછી 1 કલાકની સેકન્ડ, 1 કલાકની સેકન્ડ હોય 3600. તો પછી 365 × 24 એ કલાકમાં કન્વર્ટ કર્યું તો ગુણ્યા 3600 કરી નાખો. તો આખા વર્ષની જે છે એ તમને સેકન્ડ જે છે એ મળી જશે. તો કેલ્ક્યુલેટરની અંદર એનો હિસાબ કરો, બહુ મોટો આંકડો આવશે. તો એનો જવાબ તમને કેટલો મળે છે? તો આપણે સીધું છે ને એને ઉપરના સમીકરણમાં જ મૂકીએ. અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે 1 વર્ષ, આની જગ્યાએ આ જે છે એ આપણે મૂકી દઈએ. ચાલો, પછી આગળ વધી.
તો આ યાદ રાખજો. અત્યારના આજના લેક્ચરમાં વળી પાછો આનો નાનો ઉપયોગ આવવાનો છે, હજી કન્ટિન્યુ છે. તો હવે આપણે ગણતરી આપણી જે છે એ આગળ વધારીએ. ચાલો, ગણતરી આપણી આગળ વધશે. હવે તો આ 1 વર્ષ રહ્યું ને એની જગ્યાએ આવડું હું મૂકી દઉં. તો 1 પ્રકાશ વર્ષ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા આ 1 વર્ષની જગ્યાએ આવડું આ મૂકો એટલે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આવું આવી ગયું. બરાબર. બાજુમાં હું એકમ શું લખું હવે? તો કે સેકન્ડ. પાંચડો નથી હો, સેકન્ડ છે, ધ્યાન રાખજો, એ સેકન્ડ છે. તો હવે તમે ધ્યાનથી જુઓ શું ઉડી જાય છે. આ સેકન્ડ, આ સેકન્ડ, બે થઈ ગયું કેન્સલ. ચાલો, આનો અને આ બધાનો ગુણાકાર કરો. 3 × 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આટલું કરો. કેલ્ક્યુલેટરની અંદર આ 4 અંકનો ગુણાકાર કરો. કેટલું આવે છે? તો બહુ મોટો આંકડો મળશે. 946 0 8000. 946 0 8000. 10ની કેટલી ઘાતાંક? 8. અને એકમ બાળકો શું વધશે? મીટર. તો આને આપણે નાના અંકમાં ફેરવીએ તો 1 પોઈન્ટ પછી, 1 આંકડા પછી પોઈન્ટ લખી શકાય. યાની 9.46 10ની. તો બાળકો 8 ઘાત તો હતી જ. એ સિવાય તમે આને નાના અંકમાં કન્વર્ટ કરી નાખ્યું તો કેટલી ઘાતાંક મારે ઉમેરવી પડે? તો જુઓ તો કેટલી ઘાત તમે ઉમેરશો? તો કે 1 2 3 4 5 6 અને 7 ઘાત. એટલે 10ની 7 ઘાત બીજી હું એક્સ્ટ્રા લખીશ. 10ની 8 તો પહેલેથી હતી જ. મેં આમાંથી આવડો આંકડો લખી નાખ્યો ને એટલે ગુણ્યા 10ની 7 એક્સ્ટ્રા બીજી ઘાત કરી નાખી. આધાર સરખો ઘાતાંકનો શું થઈ જાય? સરવાળો. તો 9.46. 10ની 7 ને 7 14 ને 1 15 મીટર. તો આ આવી ગયું 1 પ્રકાશ વર્ષ બરાબર મીટર. જે આપણે સવારના લેક્ચરમાં ડાયરેક્ટ લખેલું હતું. 1 લાઇટ યર ઇક્વલ ટુ શું હતું? 9.46 10⁻15 મીટર. જે આપણે ડાયરેક્ટ લખતા હતા એની આ છે તારવણી. જે 2 માર્કમાં પૂછાય છે કે 1 પ્રકાશ વર્ષની વ્યાખ્યા લખો અને 1 પ્રકાશ વર્ષ બરાબર આટલા મીટર એની તારવણી કરો, અથવા કેટલા મીટર થાય તે સમજાવો. તો અહીંયા જે બીજો એકમ છે, બીજો મોટો એકમ છે, એની ચર્ચા પણ પૂરી. પહેલો મોટો એકમ એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરોબર. બીજો મોટો એકમ પ્રકાશ વર્ષ. તો એસ્ટ્રોનોમિકલ યુનિટની તારવણી નથી એ યાદ રાખવાનું છે. 1.496 10⁻11 ઘાતાંક, અને એ પણ મીટરમાં. બરોબર. ચાલો, સરસ. હવે આપણે ત્રીજા મોટા એકમ તરફ આગળ વધીએ. ત્રીજો મોટો એકમ સવાલ આવ્યું હતું ને નામ. ત્રીજો મોટો એકમ શું હતો? 1 પાર્સેક. તો હવે એના વિશેની ચર્ચા કરીએ. તો 1 પાર્સેક બરાબર શું થશે? ચાલો એને આપણે ભણીએ. 1 પાર્સેક એટલે શું? જેની સંજ્ઞા હતી પીસી. તો 1 પાર્સેકની આપણે વ્યાખ્યા લખીએ આપણે પહેલાં તો. કે 1 પાર્સેક કોને કહેવાય? તો ધ્યાનથી સમજજો. કોઈ પણ ચાપ હોય, એ ચાપ વડે શું આંતરાતો હોય? ખૂણો. બરાબર. પણ અમુક અંતરે આંતરાતો હોય ને. દાખલા તરીકે હું ચાપ દોરી દઉં આવી રીતે, તો આનાથી અમુક અંતરે ખૂણો આંતરાતો હોય. અહીંયા આ અંતર પછી
સીધો તો ખૂણો આવે નહીં, કંઈક અંતર તમે કાપો પછી ખૂણો આતરાય. તો એવી જ આની કંઈક વ્યાખ્યા છે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે આંતરાતો ખૂણો 1 સેકન્ડ મળતો હોય તે અંતરને 1 પાર્સેક કહેવામાં આવે છે. બરાબર. આ 1 પાર્સેકની શું છે? વ્યાખ્યા છે. 1 પાર્સેક કહેવાય. ધ્યાનથી સમજો આને, જો શીખવાડીએ આપણે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે, તો હું પહેલાં 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ દોરી નાખું. આ એક ભાગ છે, એક બિંદુ એ છે, બીજું બિંદુ બી છે, અને આ ભાગની જે લંબાઈ છે બાળકો એ છે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આના વડે અમુક અંતરે ખૂણો આંતરાતો હશે. તમે અહીંયાથી આમ જતા હોય આવી રીતે તો ખૂણો આંતરાય, પણ જે અંતરે મને ખૂણો 1 સેકન્ડ મળતો હોય, અલગ અલગ ઘણા બધા ખૂણા મળે, પણ તમારે એને એડજસ્ટ કરવું પડે કે જે અંતરે તમને આંતરાતો ખૂણો એક્ઝેક્ટલી કેટલો મળતો હોય, એક્ઝેક્ટલી 1 સેકન્ડ. 1 સેકન્ડ કરતાં વધારે નહીં, 1 સેકન્ડ કરતાં ઓછો પણ નહીં, એક્ઝેક્ટલી 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરાતો હોય. તો અહીંયાથી હું ચાલી રહ્યો છું આમ ત્રાસું, અહીંયાથી આમ ચાલી રહ્યા છીએ આપણે. તો જે અંતરે, એટલે કે આ જગ્યાએ જો આંતરાતો ખૂણો 1 સેકન્ડ હોય, બરાબર, એટલે અહીંયા હું જો પી બિંદુ કરી દઉં, એટલે આ પી બિંદુ પાસે આંતરાતો જે ખૂણો છે એ આપણને કેટલી સેકન્ડ મળી રહ્યો છે? 1 સેકન્ડ. તો પછી આ એથી પી અને બીથી પીનું જે અંતર હશે એને આપણે શું નામ આપશું? 1 પાર્સેક. આ અંતરને બાળકો કહેવાય 1 પાર્સેક. સમજાઈ ગયું? ફરીથી એક વખત કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે આંતરાતો ખૂણો 1 સેકન્ડ હોય તે અંતરને 1 પાર્સેક કહેવામાં આવે છે. આ 1 પાર્સેક જે છે એ અંતરનો જ એકમ છે, પણ એની વ્યાખ્યા ટેકનિકલી થોડીક એવી ટફ પડે. બાકી વ્યાખ્યામાં કંઈ નથી. ચાપનું કામ શું છે? ખૂણો આંતરવાનું. તો જે અંતરે આંતરાતો ખૂણો ફરજિયાત આપણને કેટલો મળતો હોય? 1 સેકન્ડ મળતો હોય, એને કહેવાય 1 પાર્સેક. હવે મીટરમાં કન્વર્ટ કરીએ આપણે, બરાબર. તો ત્રિકોણ આવ્યો. જ્યારે આ ચેપ્ટરમાં ત્રિકોણ આવે છે ત્યારે આપણે એક જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી રહ્યા છીએ. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાલો વાપરીએ. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આકૃતિ પરથી મને લખાવો. ચાપ શું છે? AB. ખૂણો શું છે? તો કે થીટા. અને ત્રિજ્યા કેટલી ગણાય બાળકો? A થી P અથવા તો B થી P. હવે આની અંદર જે આકૃતિમાં દેખાય છે એ મૂકતા જઈએ આપણે. તો AB કેટલું અંતર છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આકૃતિ પરથી ABની જગ્યાએ આપણે લખી શકીએ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. થીટાની જગ્યાએ 1 સેકન્ડ. અને APની જગ્યાએ કેટલા લખાય બાળકો? 1 પાર્સેક. આ પ્રમાણે આપણને મળે છે કિંમત. તો 1 પાર્સેક બરાબર શું લખશું આપણે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છેદમાં 1 સેકન્ડ. સમીકરણ નંબર 1 આવું મળી ગયું.
હવે મારે જવાબ જોતો છે મીટરમાં. શેમાં જવાબ લાવવો છે આપણે? મીટરમાં. મીટર એટલે કે એસઆઈ એકમ થયું. તો આ બે પદને મારે શેમાં ફેરવવા પડશે? એસઆઈ એકમમાં ફેરવવા પડશે. દેખીતી રીતે એસઆઈ એકમમાં આપણે ફેરવશું, પછી જ તમને મીટરમાં જવાબ મળશે. આના પછીના પેજમાં આપણે એના વિશે લખીએ. ચાલો, તો પાર્સેક એટલે યાદ રાખી લો, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે આંતરાતો ખૂણો માત્ર 1 સેકન્ડ હોય એ અંતરને કહેવામાં આવે છે 1 પાર્સેક. બરોબર? ચાલો મેળવીએ આગળ. તો મેં તમને સવારના લેક્ચરમાં અમુક પ્રશ્નો આપેલા હતા, એ તમે સોલ્વ કરી નાખેલા હશે. બરાબર છે? એના જવાબ હમણે કહીએ આપણે, વાંધો નહીં. બરાબર? જોકે બધાને આવડી જ ગયા હશે, જેને લેક્ચર કમ્પ્લીટ વ્યવસ્થિત જોયેલો હશે અને કોઈ જ તકલીફ નહીં પડી, છતાં હમણાં છેલ્લે આપણે સોલ્વ કરાવી દઈએ આપણે. બરાબર? ચાલો, તો હવે આપણે એને પાછું મીટરમાં ફેરવવું છે. આ પાર્સેકને શેમાં લાવવાનો જવાબ? મીટરમાં. જે સવાર ડાયરેક્ટ લખતા હતા ને એ આપણે તારવીએ. જો તો 1 પાર્સેક બરાબર શું લખશો તમે? 1 પાર્સેકને કરતા બનાવી દો એટલે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છેદમાં 1 સેકન્ડ. સમીકરણ 1. હવે મારે આ બંને એકમોને એસઆઈ એકમમાં ફેરવવા પડશે, એટલે તમને પાર્સેકનું મીટરમાં જવાબ મળી જશે. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ વિશે તો આપણે જાણીએ જ છીએ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટનું એસઆઈ એકમમાં મૂલ્ય કેટલું થાય? એસઆઈ એકમ એટલે કે મીટરમાં. બરાબર? કારણ કે અંતરનો એસઆઈ એકમ તો શું છે? મીટર જ છે. તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલા હોય બાળકો? 1.496 10^11 મીટર. આ તો ડાયરેક્ટલી તમે મૂકી શકો. હવે ખૂણાનો પ્રશ્ન આવે છે. 1 સેકન્ડ. આ 1 સેકન્ડ ખૂણો છે જે એને તમારે, તો ખૂણાનો એસઆઈ એકમ શું હતો? રેડિયન. તો 1 સેકન્ડને ફરજિયાત શેમાં ફેરવવા પડશે મારે? રેડિયનમાં ફેરવવા પડે, તો જ એ એસઆઈ એકમ ગણાય. તો રેડિયનમાં ફેરવવા માટે મિત્રો આપણી ગોલ્ડન લાઈન 1 સેકન્ડ = 60 મિનિટ = 3600 સેકન્ડ = π/180 રેડિયન. બોલો ક્યાંથી ક્યાં જવું છે? સેકન્ડમાંથી રેડિયનમાં. તો ત્રિરાશિ આપણે મૂકીશું 3600 સેકન્ડે π/180 રેડિયન. અને આપણી પાસે કેટલી સેકન્ડ છે? 1 સેકન્ડ. તો 1 સેકન્ડે કેટલા રેડિયન થશે? તો આના ઉપરથી થીટા બરાબર આ બંનેનો કરો ગુણાકાર, 1 ગુણ્યા π/180 ભાગ્યા 3600. તો 180 જે છે એ આવતા રહેશે છેદમાં. ચાલો 180 છેદમાં લાવી દો. તો થીટા બરાબર કેટલા થઈ જશે? 3.14 ભાગ્યા 180 ગુણ્યા 3600. આવું થઈ જશે. આ છેદમાં આવી ગયા ને એટલે કરો કેલ્ક્યુલેટરનો ઉપયોગ. 3.14 ભાગ્યા 180 અને ભાગ્યા 3600. લાવો જવાબ એનો. તો કેટલો જવાબ મળશે? 0.50 રેડિયન. 0.5 મીંડા 0 પોઈન્ટ આવશે 1 2 3 4 5 48 45 રેડિયન.
આ આપણને ખૂણો મળી ગયો રેડિયનમાં. તો બંને કિંમતો, એક તો મીટરવાળી અને રેડિયનવાળી, આ બે કિંમતો સમીકરણ 1માં મૂકતા, એટલે આને હું સમીકરણ નંબર 2 કહી દઉં અને આ ત્રીજું. સમીકરણ નંબર 2 અને 3 ને સમીકરણ 1માં મૂક દો. સમીકરણ 2 અને 3 ને 1ની અંદર મૂકતા, તેથી 1 પારસેક બરાબર કેટલા થઈ જશે? તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટની જગ્યાએ તમે લખી શકો 1.496 ગુણ્યા 10ની કેટલી ઘાતાંક? 11 ઘાતાંક, છેદમાં તો કે 0.1234 48 કરો પાછો કેલ્ક્યુલેટરની અંદર હિસાબ. તો આ અંક પણ તમને ખૂબ મોટો મળશે, જે મળે છે 308771.9298. 308771.9298. 10ની કેટલી ઘાત વધશે? તો કે 11 ઘાત. અને એકમ શું લખશું આપણે? મીટર લખશું મિત્રો. હવે શું કામ મીટર? કારણ કે જો આ જવાબ શેમાં આવે છે? તો કે મીટરમાં. અને છેદમાં રેડિયન, તો રેડિયન તો ખૂણાનો એકમ છે. આને આપણે ઘાત એક આંકડા પછી લખીએ તો 3.08. 10ની કેટલી હું એડ કરું? 1 2 3 4 ને 5 ગુણ્યા 10ની 11, એ તો પહેલેથી હાજર હતી જ. આધાર સરખી ઘાતાંકનો શું થઈ ગયો છે? સરવાળો. તેથી 1 પારસેક બરાબર શું સાબિત થઈ ગયું? 3.08 અને 10ની કેટલી ઘાત? તો કે 16 ઘાત મીટર. આ આપણે સવારના લેક્ચરમાં ડાયરેક્ટ લખતા હતા. યાદ તમારે આ જ રાખવાનું છે, પણ એની તારવણીઓ પૂછાય છે, બરાબર? તો આ 1 પારસેક બરાબર 3.08 10ની 16 ઘાત મીટર. કઈ રીતે આપણે કર્યું? તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એમાં 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને 1 સેકન્ડને આપણે ફરજિયાત શેમાં ફેરવવા પડશે? એસઆઈ એકમ. તો આ અંતરનો એકમ હતો એટલે મીટરમાં ફેરવા. આ ખૂણાનો હતો તો શેમાં કન્વર્ટ કરવાનું આપણે પસંદ કર્યું? રેડિયનમાં. તો એના માટે તો ત્રિરાશિઓ આપણી પાસે છે, એટલે રેડિયનમાં જવાબ આવી ગયો. કિંમત મૂકો એટલે આ આન્સર મળે. હવે દાખલા માટે યાદ રાખવાનું છે. તો મિત્રો યાદ આકૃતિ રાખવાની. શું આવશે? તો દર વખતે 1 સેકન્ડ ખૂણો આંતરાય એવું જરૂરી નથી. તો શું બદલાય? તો આવું હોય. જો આ અંતર જે છે ને, એ અને બી વચ્ચેનું, એ હું 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ રાખું. હવે ધારો કે એના બે અંત્ય બિંદુઓ વડે જે અંતરે ખૂણો આંતરાય છે એ ધારો કે 5 સેકન્ડ મળે છે. કેટલી સેકન્ડ? 5 સેકન્ડ. ધ્યાનથી સમજો. આ દાખલામાં એપ્લાય કરવાનું છે. કેટલી સેકન્ડ ખૂણો મળે છે? 5 સેકન્ડ. ધારો કે અહીંયા બાળકો ખૂણો મળી રહ્યો છે 5 સેકન્ડ. તો 1 સેકન્ડ ખૂણો આંતરાતો હતો, એ અંતરને આપણે નામ શું આપ્યું? 1 પારસેક. બરાબર? 1 સેકન્ડ જ્યાં ખૂણો આંતરાતો હતો એને આપણે નામ આપ્યું 1 પારસેક. તો મિત્રો અહીંયા 5 સેકન્ડ ખૂણો આંતરાય છે, તો આને નામ શું અપાય? 5 પારસેક. આવું યાદ રાખવાનું છે. એટલે દરેક જગ્યાએ કંઈ 1 સેકન્ડ જ ખૂણો આંતરાતો હશે એવું નથી ભાઈબંધ. જે અંતરે ખૂણો બદલાય તો એ અંતર એ જ પ્રમાણે કન્વર્ટ કરી નાખો. 1 સેકન્ડ હતો તો 1 પારસેક, 5 સેકન્ડ છે 5 પારસેક, 0.10 સેકન્ડ આપ્યું હોય તો 0.10 પારસેક. આવા 2-3 આપણે ઉદાહરણ લઈએ. જો પાછું એમાં જોવા જેવું એ છે કે આ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ક્યારેય નહીં બદલાય. એ ચાપ જે અંતર રહ્યું એટલું ને એટલું રહેશે. કારણ કે ખૂણાઓ તો તમારે જોતા હોય એટલા મળે ને. પરિકર હોય કે નહીં, પરિકર એમાં તમે આમ ગોઠવી શકો, પરિકરને આમ ગોઠવી શકો, આમ ગોઠવી શકો, આ રીતે. પણ આ લંબાઈ ક્યારે બદલાય છે
એ ન બદલે, બરાબર. એટલે આને તમે કોઈ પણ રીતે ફેરફાર કરી શકો. તો આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ આપણે એમ નામ રાખશું. હવે ધારો કે હું ખૂણો કંઈક અલગ લઈ લઉં, જોજો. આ પી બિંદુ પાસે આંતરાતો ખૂણો ધારો કે છે એ રકમમાં આપશે તમને, ચિંતા ન કરતા જરાય. આ ખૂણો કેટલો આંતરાય છે ને એ તમને આપશે. આ ખૂણો છે ધારો કે 1.5 સેકન્ડ. પીડીએફમાં ધ્યાનથી જોજો. યાર 1.5 સેકન્ડ ખૂણો છે. કેટલો છે? 1.5 સેકન્ડ, બરોબર. તો અંતર કેટલું આવશે? તો કે 1.5 પારસેક. આવડું આ 1.5 પારસેક. આવા અંતરો જે છે એ તમને જોવા મળશે. તો ટૂંકમાં મોરલ ઓફ ધ સ્ટોરી, જેવો ખૂણો એવું અંતર. ચાપ ક્યારેય બદલાશે નહીં. જો અહીંયા 5 સેકન્ડ હોય તો 5 પારસેક, 50 સેકન્ડ હોય તો 50 પારસેક, 10 સેકન્ડ હોય તો 10 પારસેક. પોઈન્ટમાં હોય તો પોઈન્ટમાં લખશું 3.84 સેકન્ડ, તો 3.84 પારસેક. તો યાદ રાખવાનું છે, જેવો ખૂણો તેવું અંતર. પણ આમાં ચાપ ક્યારેય બદલાશે નહીં. ચાપનું મૂલ્ય ફિક્સ રાખશું આપણે મિત્રો. ચાપનું મૂલ્ય શું રાખવાનું છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. જેવો ખૂણો તેવું અંતર. અને આને આપણે ડાયરેક્ટલી દાખલાની અંદર જે છે એ એપ્લાય કરશું, બરોબર છે. તો આ 3 પ્રકારના જે મોટા એકમો હતા એની ડિટેલ ચર્ચા આપણે કરી ગયા. એસ્ટ્રોનોમિકલ યુનિટ, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર છે એને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય, જેનું મૂલ્ય હતું 1.496 10^11 મીટર. ત્યાર પછી લાઇટ યર, તો પ્રકાશ એ 3 × 10^8 મીટર પ્રતિ સેકન્ડ એટલી ઝડપથી શૂન્યાવકાશમાં 1 વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય? 1 પ્રકાશ વર્ષ. અને 1 પારસેક, એની જે વ્યાખ્યા છે એ હતી 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે આંતરાતો ખૂણો માત્ર 1 સેકન્ડ હોય એને કહેવામાં આવે છે 1 પારસેક. વસ્તુ ક્લિયર છે? તૈયાર કરી નાખવાનું છે આજે ને આજે. ત્યાર પછી આગળ વધીએ. તો હવે આને લગતા દાખલાઓ જે છે એની આપણે ચર્ચા કરવાની છે કે આના દાખલાઓ કઈ રીતે પૂછાય અને આના કન્વર્ઝન પણ યાદ રહેવા જોઈએ. પારસેકમાંથી સીધો એસ્ટ્રોનોમિકલ યુનિટમાં પણ પૂછે છે કે ભાઈ 1 પારસેક બરાબર ખાલી જગ્યા એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું? પહેલાં મીટરમાં, બરોબર. 2 તાળાની ચાવી એક જ સરખી છે પણ વારા ફરતી 2 તાળાઓ ખોલવાના રે. તો કન્વર્ઝન બહુ બધા આવશે આમાં, અને એના માટે આ બધું જ કડકડાટ યાદ રહેવું જરૂરી છે. તો મોટા એકમોના જે કન્વર્ઝન છે એ તો આપણે ભણી જ ગયા હતા, બરાબર. હવે આ અંતરો જે છે એના કન્વર્ઝન જોડે જોડે જોવા પડશે આપણે, બરાબર, કે ક્યારે કયા પ્રકારનું કન્વર્ઝન જે છે એ તમને પ્રશ્નોની અંદર પૂછાય. કન્વર્ઝનમાં તો માત્ર ત્રિરાશિની વાત જ હોય, ત્રિરાશિ સિવાય બીજું કંઈ નવીન આવતું નથી, બરાબર છે. તો તમને એવું પણ પૂછાય કે 1 પારસેક બરાબર ખાલી જગ્યા લાઇટ યર. 1 પારસેક બરાબર શું પૂછી શકે કે કેટલા પ્રકાશ વર્ષ થાય. તો હવે એવા પ્રકારના પ્રશ્નો માટે તૈયાર થઈ જાઓ. તો આપણે એક પ્રશ્ન ગણી, બરાબર છે, પછી બાકીના જે છે એ તમે જાતે સોલ્વ કરી શકશો.
દાખલા તરીકે તમને આવું પૂછેલું છે કે ભાઈ 8 પાર્સેક બરાબર ખાલી જગ્યા લાઇટ યર થાય, આવું પૂછે. કઈ રીતે ગણવું આને? તો સવારની જેમ જ તમે ગણી શકો. સવારે જે આપણે કરતા હતા બેનો ભાગાકાર લઈને એ મુજબ ચાલે, અને તમે અલગ અલગ એકમમાં કન્વર્ટ આને કરી દો તોય ચાલશે. સવાર મુજબ ગણી દઈએ તો પાર્સેકને મીટરમાં ફેરવશું, લાઇટ યરને મીટરમાં ફેરવશું, પછી બેનો ભાગાકાર લઈ લેશું તોય જવાબ આવે. અને પહેલાં પાર્સેકને મીટરમાં કન્વર્ટ કરી દો, પછી લાઇટ યર અને મીટર વચ્ચેનો સંબંધ તો આપણી પાસે છે જ, એ રીતે ચાલો તોય આવે. જો સોલ્યુશન મેળવી દઈએ. આજ સવારે હતું જ 8 પાર્સેક છે બાળકો. તો 1 પાર્સેક બરાબર આપણને ખબર છે ને, 1 પાર્સેક બરાબર શું થાય? 3.08 10^16. એટલે અહીંયા હું લખી દઉં 8 ગુણ્યા 3.08 10^16 મીટર. સમીકરણ નંબર 1. જ્યારે લાઇટ યર 1 લાઇટ યર ઇક્વલ ટુ, તો લાઇટ યર બરાબર કેટલા હતા? પ્રકાશ વર્ષ. યાદ હોવું જોઈએ. 9.46 ગુણ્યા 10^15 મીટર. હવે આ બંનેનો સિમ્પલ ભાગાકાર લઈ લો. સમીકરણ 1 ભાગ્યા 2 લેતા તો ડાબી બાજુ આવશે 8 પાર્સેક 1 લાઇટ યર. જમણી તરફ 8 ગુણ્યા 3.08 10^16 મીટર. જ્યારે છેદમાં 9.46 10^15 મીટર. મીટર મીટર કેન્સલ થઈ ગયા. કરો કેલ્ક્યુલેટરની અંદર હિસાબ. તો 8 ગુણ્યા 3.08 ભાગ્યા 9.46 તો 2.6046 મળે. 2.6046. 10^ઘાતનો હિસાબ કરીએ તો 15 છે એ ઉપર આવતી રહેશે, એટલે 16 - 15. તો 16 - 15 કરીએ એટલે કેટલો જવાબ આવે? 1. તો 10^1 વધે. 10^1 જે છે એ ગુણાવી દો આની અંદર. તેથી 8 પાર્સેક આટલું મળે છે. તો 10 જે છે એ ગુણાવી દઈએ તો 8 પાર્સેક છેદમાં 1 લાઇટ યર ઇક્વલ ટુ 2.6046 ગુણ્યા 10 તો ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 26.046. આ લાઇટ યરને સામે જ આવવા દો તો જવાબ સિમ્પલ પ્રકારનો મળી જાય કે ભાઈ 8 પાર્સેક બરાબર 26.046 લાઇટ યર થશે. તો આ પ્રકારના જે છે એ દાખલાઓ પૂછાઈ શકે. તો આજ સવારના જે પ્રશ્નો છે એની ચર્ચા કરી લઈએ ફટાફટ. તો સવારે આપણે જે પ્રશ્નો તમને આપેલા હતા એમાં જવાબ શું મળે છે? શું આવે છે? અલગ અલગ જવાબ આવશે. જોઈએ, સોલ્વ કરી દઈએ ફટાફટ. ડાઉનલોડ ન થતું. તો છેલ્લે જે પ્રશ્ન આપેલા હતા ને એમાં પહેલો હતો 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા એંગસ્ટ્રોમ. 1 નેનોમીટર આપેલો હોય તો
કેટલા એંગસ્ટ્રોમ થાય તો જોયું 1 નેનોમીટર ખાલી જગ્યા એંગસ્ટ્રોમ મૂક દો બેનું 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર, જ્યારે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. મીટર મીટર કેન્સલ થઈ જશે, 10⁻10 ઉપર જાય, જવાબ આવશે 10 એંગસ્ટ્રોમ. બરાબર છે, 10 એંગસ્ટ્રોમ જેને જવાબ આવ્યો એ સાચું. પછી 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. 1 કિલોમીટર ખાલી જગ્યા મિલીમીટર, તો કિલોમીટર બરાબર થઈ જશે 10⁻3 મીટર, જ્યારે મિલીમીટર બરાબર 10⁻3 મીટર. બેનો ભાગાકાર લઈ લઈએ આપણે, તો જવાબ મળશે મિત્રો 10⁶. કેટલો આવી જશે? 10⁶. પહેલામાં જવાબ આવે છે 10, બીજામાં આવે છે 10⁶, અને ત્રીજું છે ફર્મી અને માઇક્રોમીટર. 1 ફર્મી કેટલા માઇક્રોમીટર? તો 1 ફર્મી બરાબર થાય 10⁻15 મીટર, જ્યારે 1 માઇક્રો બરાબર થાય 10⁻6 મીટર. કરીએ ભાગાકાર, -6 ઉપર આવતી રહે, તો -15 + 6, -15 + 6 એટલે -9. જવાબ આવશે 10⁻9. તો ત્રણેય જવાબ ધ્યાનથી સાંભળી લો. પહેલામાં જવાબ આવશે 10, બીજામાં જવાબ આવશે 10⁶, અને ત્રીજામાં જવાબ આવશે 10⁻9. આવા જવાબ આવતા હોય, જે વિદ્યાર્થીને વેલ એન્ડ ગુડ ન જવાબ આવતા હોય તો ક્યાં ભૂલ થઈ છે એ ચકાસી લેવું. બરાબર છે, તો આ પ્રકારના સવારના જવાબો થશે. હવે આજે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક અને લાઇટ યર ભણી ગયા ને, એના વિશેના દાખલા આપણે આવતીકાલના લેક્ચરમાં ભણશું. તો આવતીકાલે પણ ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર જોડે લઈને બેસશું. બરાબર છે, આવતીકાલે આના વિશેના દાખલાઓ આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. મોટા દાખલાઓ હશે 3 માર્કના. મળીએ આવતીકાલના લેક્ચરમાં.